ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1ના લેક્ચર 9ની અંદર આજે આપણે લેક્ચર 8માં જે મોલ સંકલ્પના ભણ્યા હતા એનું રિવિઝન કરી અને પછી બંધારણીય સંગઠનની ટકાવારીનો જે ટોપિક ભણવાનો છે એની વાત કરીએ. હવેથી આ ચેપ્ટર અહીંયાથી તમારા માટે ખૂબ જ મહત્વનું. આની ઉપયોગિતા આપણે બધી જ જગ્યાએ લઈશું. તો મોલ સંકલ્પના આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે મોલ એ દ્રવ્યનો સંખ્યાત્મક સંબંધ કહી શકાય. સંખ્યાત્મક સંબંધ એટલે કે જેમ ડઝન એટલે 12 નંગ, કોડી એટલે 20 નંગ, ગ્રોસ એટલે 144 નંગ, એમ એક મોલ એટલે 6.022 ગુણ્યા 1023 નંગ થાય. એક મોલ એટલે 6.022 ગુણ્યા 1023 નંગ થાય. એમ જ એક મોલનું જો વજન લઈએ તો આણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન થાય. અને એક મોલને જો વાયુ અવસ્થામાં વિચારીએ તો એસટીપી એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ 22.7 અથવા 22.4 લીટર કદ થાય. આ 22.7 લીટર કદ આદર્શ વાયુ માટે હોય. અહીંયા આપણા પહેલા ચેપ્ટરની ગણતરી માટે આપણને 22.7 કીધું છે, પણ વાસ્તવિક રીતે એના પછીના લેક્ચર્સમાં, એના પછીના પ્રકરણમાં આપણે 22.4 લીટર લેવાનું છે. આ 22.4 લીટર છે એ વાસ્તવિક વાયુનું કદ છે અને 22.7 લીટર છે એ આદર્શ વાયુનું કદ છે. તો તમે મોલમાંથી સંખ્યામાં, મોલમાંથી દળમાં અને મોલમાંથી કદમાં જઈ શકીએ. સેમ એનો પેરેલલ સંબંધ પણ છે કે 22.4 લીટર કદ એટલે 1 મોલ કહેવાય. 22.4 લીટર જો તમે વાયુ લીધો હોય એસટીપીએ તો એનું આણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન થાય. અને એસટીપીએ જો 22.4 લીટર વાયુ હોય તો 6.022 ગુણ્યા 1023 ઘટક થાય. હવે ઘટકથી લઈએ કે 6.022 ગુણ્યા 1023 ઘટક હોય તો 1 મોલ કહેવાય. આટલા ઘટક હોય તો એનું એસટીપીએ કદ લેવા જઈએ તો 22.4 લીટર કદ થાય. અને આટલા ઘટક હોય તો અણુભાર જેટલો ગ્રામમાં વજન થાય. હવે દળથી જઈએ કે આણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન લઈએ તો એમાં ઘટકની સંખ્યા 6.022 ગુણ્યા 1023 થાય. આણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન લઈએ તો 1 મોલ ઘટક કહેવાય. અને આણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન લીધો હોય ને વાયુ એસટીપીએ રાખીએ તો આદર્શ હોય તો 22.7 લીટર અને વાસ્તવિક વાયુ હોય તો 22.4 લીટર કદ દર્શાવે છે. આ સંકલ્પનાને મોલ સંકલ્પનાની વાત કરીએ. આ મોલ સંકલ્પનાને આપણે 4 રીતે મોલ, સંખ્યા, દળ અને એસટીપીએ વાયુના કદના સંદર્ભમાં યાદ રાખીએ, જેને સિમ્પલ ફિનોમિનામાં આ રીતે લખી શકાય છે કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘટકની સંખ્યા, આણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન અને એસટીપીએ 22.4 અથવા તો 22.7 લીટર વાયુનું કદ. આ હંમેશા બધા જ ઘટક માટે આ કોમન રહેશે ને આ વસ્તુને તમારે હંમેશ માટે યાદ રાખવાની છે. કોઈ પણ વસ્તુ માટે 1 મોલ માટે આપણે આટલું લઈ લઈશું. દાખલા તરીકે આપણે એકદમ સિમ્પલી વાત કરીએ કે 1 મોલ ઓક્સિજન વાયુ લઈએ. 1 મોલ ઓક્સિજન વાયુ લઈએ. 1 મોલ ઓક્સિજન વાયુ લઈએ. માનો કે આપણે વાત કરીએ કે 1 મોલ ઓક્સિજન વાયુ, 1 મોલ O2 વાયુ. તો 1 મોલ O2 વાયુ છે એટલે એનો સંખ્યા છે ને એ 6.022 ગુણ્યા 1023 O2 ના અણુ હશે. 1 મોલ O2 વાયુ લીધો હોય ને તો એનું એસટીપીએ 22.4 લીટર કદ થશે. અને એનું વજન, આ ઓક્સિજન છે એનો પરમાણુ ભાર આપણને ખબર છે 16, 16 વાળા 2 એટલે 32, તો 32 ગ્રામ એનું દળ થશે.
હવે એવું એ કહી શકીએ કે 32 ગ્રામ ઓક્સિજન લીધો હોય તો એને 1 મોલ કહેવાય. 32 ગ્રામ ઓક્સિજન છે એ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ઓક્સિજનના અણુ દર્શાવે છે અને 32 ગ્રામ ઓક્સિજનનું એસટીપી એ 22.4 લીટર કદ હોય છે. તો આવી રીતના કોઈ પણ વાયુ માટે કોઈ પણ રીતે મોલ સંકલ્પનાને દર્શાવી શકીએ છીએ. તો મોલ સંકલ્પના આપણા માટે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ અગત્યનો ટોપિક છે. હવે તમને એમ થાય કે બીજા એકાદા વાયુથી સમજીએ તો 1 મોલ H2 વાયુ, હાઇડ્રોજન વાયુ, તો 1 મોલ લીધો હોય તો એની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત H2 ના અણુ થાય. આ જ હાઇડ્રોજનને જો આપણે એસટીપીએ લઈ જઈએ તો એસટીપીએ એનું 22.4 લીટર કદ થાય, પણ એનો વજન 1 હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 એટલે 2 હાઇડ્રોજનનો પરમાણુ ભાર 2, તો 2 ગ્રામ જેટલું જ દળ થાય. એનો મતલબ કે હાઇડ્રોજનના 2 ગ્રામ દળમાં 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ઘટક હોય, જ્યારે ઓક્સિજનના 32 ગ્રામ દળમાં 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ઘટક રહેલા હોય છે. આ સંકલ્પનાને ખાસ યાદ રાખીએ, સમજીએ, 2-3 વખત જુદા જુદા ઘટકો માટે જાતે લખો અને તૈયાર કરો. હવે એના પછીનો અગત્યનો ટોપિક ભણીએ આપણે તત્વોની, બંધારણીય તત્વની સંઘટનની ટકાવારી. બંધારણીય ટકાવારી એટલે કે સંઘટનીય કોઈ પણ ઘટકમાં કોનું કેટલું પર્સન્ટેજ છે એને બંધારણીય ટકાવારી કહેવાય. આ બહુ જ સિમ્પલી સમજીએ. માનો કે તમે શાકભાજી લેવા ગયા હતા, અને શાકભાજીમાં તમે 2 કિલોગ્રામ ટમેટા લાવ્યા વત્તા 3 કિલોગ્રામ ડુંગળી લાવ્યા વત્તા 5 કિલોગ્રામ બટેકા લાવ્યા. તો શાકભાજીમાં તમે 3 વસ્તુ લીધી છે, 2 કિલો ટમેટા, 3 કિલો ડુંગળી, 5 કિલો બટેકા. તો ટોટલ વજન જોવા જઈએ તો 2 ને 3 5 ને 5 10 કિલો તમે શાકભાજી લીધું. હવે આ શાકભાજીમાં ટમેટાના પર્સન્ટેજ કાઢવો હોય તો આપણે કઈ રીતે કાઢીએ કે ભાઈ 10 કિલો વજન હોય તો 100%, પણ ટમેટા માટે 2 કિલો વજન હતો એટલે 2 કિલો વજન એ કેટલા ટકા, એટલે 2 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે કે 20% ટમેટાના થયા. આ જ રીતે જો આપણે ડુંગળીનું જોવું હોય તો 10 કિલો એ 100%, તો 3 કિલો એ કેટલા ટકા, તો 3 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે કે 30% ડુંગળીનો. અને ટમેટાનો 10 કિલો એ 100%, તો 5 કિલો એ કેટલા ટકા, તો 5 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે 50%. તો આ શાકભાજીના 3 ઘટક હતા, ટમેટા, ડુંગળી ને બટેકા. એમાં ટમેટાના 20%, ડુંગળીના 30% અને બટેકાના 50%, એમ કુલ થઈને 100% થાય છે. બસ આવું જ આપણે તત્વમાં ભણવાનું છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે મિથેન CH4, તો CH4માં 1 કાર્બન વત્તા 4 હાઇડ્રોજન છે, તો 1 કાર્બનનું દળ કેટલું, તો 12 ગ્રામ પ્રતિ મોલ, અને 4 હાઇડ્રોજનનું કેટલું, 4, તો એમ કરીને ટોટલ કેટલું, 16. 16માં 12 કાર્બનનું અને 4 હાઇડ્રોજનનું, એમ કરીને ટોટલ 16 થયું. તો એના સંઘટનની ટકાવારી માટેનું સૂત્ર છે કે કોઈ પણ તત્વની અંદર સંયોજનમાં રહેલા તત્વના ટકા જાણવા પણ ઘણી બધી વખત મહત્વના હોય છે, અને સંયોજનમાં રહેલા તત્વની ટકાવારી માટે આપણે એક સૂત્ર લખી શકીએ. તત્વના દળની ટકાવારીના સૂત્રની વાત કરીએ તો દળની ટકાવારી એટલે કે
સંયોજનમાં તે તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ ગુણ્યા 100%. આમાં એવું જ કર્યું, જો આપણે જે તે ઘટકનું દળ 2 કિલોગ્રામ ટમેટા, 3 કિલોગ્રામ ડુંગળી, 5 કિલોગ્રામ બટેકા ગુણ્યા 100 છેદમાં કુલ દળ, તો કુલ દળ 10 આવ્યું, એટલે સંયોજનનું મોલર દળ કુલ દળ થયું. સંયોજનમાં જે તે તત્વનું દળ ગુણ્યા 100% ભાગ્યા સંયોજનનું મોલર દળ. આ રીતે આપણે જુદી જુદી રીતે જુદા જુદા સંયોજનો માટે સમજીએ. માનો કે સૌથી પહેલા પાણીમાં દરેક તત્વની દળથી ટકાવારી શોધીએ. પાણીમાં તત્વની દળથી ટકાવારીની વાત કરીએ તો પાણી એટલે સંયોજન H2O થાય. પાણી એટલે કે H2O નું મોલર દળ બરાબર 18 ગ્રામ થાય. 18.02 થાય, પણ આપણે એને 18 તરીકે લઈએ તો 18 ગ્રામ થયું. તો એમાં હાઇડ્રોજનના ટકા જોતા હોય તો હાઇડ્રોજન H એટલે કે હાઇડ્રોજનની દળથી ટકાવાર એટલે હાઇડ્રોજનનું સંયોજનમાં હાઇડ્રોજનનું દળ. તમને સમજાવવા માટે આમાં લખીએ ખાલી સંયોજનમાં હાઇડ્રોજનનું દળ ગુણ્યા 100 છેદમાં સંયોજનનું મોલર દળ. સંયોજન તરીકે પાણી લીધું એટલે પાણીનું મોલર દળ. તો હાઇડ્રોજનનું દળ થાય આપણું 2 ગ્રામ ગુણ્યા 100 ભાગ્યા 18. તો સંયોજનની અંદર હાઇડ્રોજનના જો આપણે ટકાવારી કાઢીએ તો આ હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ, તો હાઇડ્રોજનના ટકા માટે 2 ગુણ્યા 100 ભાગ્યા 18 કરીએ તો હાઇડ્રોજનની આ તત્વની ટકાવારી છે એ 11.11% આવે. સેમ ઓક્સિજન O એટલે કે ઓક્સિજનની દળથી ટકાવારી દળથી ટકાવાર પ્રમાણ આપણે ગોતીએ એટલે ઓક્સિજનનું દળ 16 ગુણ્યા 100 છેદમાં 18 પ્રમાણે જો તમે કરો તો આ જવાબ તમને મળશે 88.88%. 88.89% ઓક્સિજનનું તત્વ દળ મળે અને 11.11% હાઇડ્રોજનનું મળે, અને આ બેનો સરવાળો કરો એટલે આપણું કુલ દળ છે એ 100% થઈ જાય. સેમ આ જ રીતે જુદા જુદા સંયોજનમાં શોધી શકીએ. માનો કે આપણને ટેક્સ્ટબુકમાં એક ઇથેનોલની વાત કરી છે કે ઇથેનોલમાં દરેક તત્વના કેટલા ટકા છે, ઇથેનોલમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કેટલા ટકા હોય. તો એક બીજા પ્રશ્નની વાત કરીએ કે ઇથેનોલમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કેટલા ટકા છે. તો ઇથેનોલ એટલે આપણે લખીએ C2H5OH. ઇથેનોલનું અણુસૂત્ર આપણે એવું લખીએ, સંયુક્ત રીતે લખીએ CH3CH2OH અને આને દર્શાવીએ તો ઇથેનોલનું અણુસૂત્ર થાય C2H2 ને 3 5 ને 1 6 એટલે C2H6O. હવે ઇથેનોલનો અણુભાર ગણીએ કે ઇથેનોલનું
મોલર દળ અથવા આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા કાર્બનનું એટલે 12 વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજનનું 1 વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું 16 એટલે 12 દુ 24 આ થયા વત્તા 6 વત્તા 16 એટલે ઇથેનોલનો અણુભાર છે એ 30 ને 46 ગ્રામ પ્રતિ મોલ થશે. હવે ઇથેનોલમાં ત્રણેય ઘટકના જો આપણે ટકાવાર પ્રમાણ શોધવું હોય તો ત્રણેય ઘટકના ટકાવાર પ્રમાણ માટે માનો કે આપણે એને ત્રણેય ભાગમાં વહેંચી અને પહેલાં કાર્બનનું ટકાવાર પ્રમાણ ગોતીએ, પછી હાઇડ્રોજનનું ગોતીએ અને પછી ઓક્સિજનનું ગોતીએ. તો કાર્બનનું ટકાવાર પ્રમાણ બરાબર કાર્બનનું દળ એટલે કેટલું આવ્યું 24 ગુણ્યા 100 ભાગ્યા ઇથેનોલનો કુલ પર્સન્ટેજ એટલે કે 46. તો એ પ્રમાણે જો તમે ગણવા જાઓ તો કાર્બનનું ટકાવાર પ્રમાણ થશે 52.17%. 52.17% કાર્બન હશે. આ જ રીતે આપણે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ જોતું હોય બરાબર હાઇડ્રોજનનું દળ 6 ગ્રામ ગુણ્યા 100 ભાગ્યા 46. તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મળશે 13.04% અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ જોતું હોય તો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ બરાબર ઓક્સિજનનું દળ 1600 ઓક્સિજનનું 16 ગુણ્યા 100 ભાગ્યા 46 એટલે આ જવાબ આવશે તમારો 34.78%. તો 34.78% એમાં ઓક્સિજન છે, 13.04% હાઇડ્રોજન છે અને 52.17% કાર્બન હોય છે. અને આ ત્રણેયની સરેરાશ તમે ગોતો એટલે જવાબ તમારો 100ની આજુબાજુમાં આવી જાય છે. આ જ રીતે કોઈ પણ ઘટકની અંદર કોઈ પણ સંયોજનમાં એના તત્વની ટકાવારી ગોતી શકીએ છીએ. માનો કે આવું નવું આપણે એક ગ્લુકોઝમાં લખીએ. ગ્લુકોઝમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ શોધો. તો આપણે ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝનું અણુસૂત્ર તમને બધાને ખબર છે. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 થાય અને એના જ ઉપરથી જોઈએ તો ગ્લુકોઝનું મોલર દળ ગણીએ બરાબર 6 ગુણ્યા કાર્બનના એટલે 12 વત્તા 12 ગુણ્યા હાઇડ્રોજનનું મોલર દળ 1 વત્તા 6 ગુણ્યા ઓક્સિજનનું મોલર દળ 16. 12 6 72 આ થયું વત્તા 12 આ થાય અને 16 6 96 આ થયું. તો 96, 12 અને 172 એટલે આ બધું સરવાળો કરીએ એટલે 180 ગ્રામ પ્રતિ મોલ જેટલો ગ્લુકોઝનું મોલર દળ મળે છે. હવે ગ્લુકોઝમાં કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજનનું આ જ રીતે ટકાવાર પ્રમાણ ગોતીએ તો કાર્બનનું ટકાવાર પ્રમાણ તો ગ્લુકોઝમાં આપણે કાર્બનનું ટકાવાર પ્રમાણ ગોતવું હોય તો ગ્લુકોઝની અંદર કાર્બનના લીધે કાર્બનનું દળ થાય 72 ગુણ્યા 100% છેદમાં એનું કુલ મોલર દળ આવશે 180 એટલે કે 72 ગુણ્યા 100 ભાગ્યા 180. તો એનો જો તમે જવાબ લાવો તો એ જવાબ આવશે તમારો 40%. તો
ગ્લુકોઝમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ 40% હોય. હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ ગોતીએ તો હાઇડ્રોજનનું ગ્લુકોઝમાં દળ થાય 12 ગુણ્યા 100 ભાગ્યા એનું કુલ દળ છે 180 મોલર દળ. એના ઉપરથી લઈએ તો 1200 ભાગ્યા 180 કરો તો લગભગ 6.67% જેટલું હાઇડ્રોજનનું પ્રમાણ હોય છે. અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ જો આપણે ગોતવું હોય તો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ, હવે ઓક્સિજનનો વજન થયો 96 ગ્રામ ગુણ્યા 100 ભાગ્યા 180 એટલે કે 9600 ભાગ્યા 180 અને 9600 ભાગ્યા 180 કરીએ તો આ જવાબ 53.33% જેટલો આવે છે. તો તમે જોઈ શકો છો કે આ 53 ને 6 69 ને આ 70, સોરી 53 ને 6 59 ને આ 60 ને 40 એટલે 100% ગ્લુકોઝમાં થઈ ગયું. તો આ જ રીતે તમને કોઈ પણ તત્વ, કોઈ પણ સંયોજન આપ્યું હોય તો એ સંયોજનમાં તમે જે તે તત્વની ટકાવારી આ સૂત્રની મદદથી શોધી શકો ખરા. તો આના ઉપરથી માનો કે તમને કોઈ પણ એકાદું સૂત્ર કહેવામાં આવે અને તમે ગણી શકો ખરા કે H2SO4માં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ ગણો, એવું કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે બધાએ ગણી શકો ખરા. તો તમને બધાને આ ઇઝીલી આવડે. આની એકાદા સંયોજનની પ્રેક્ટિસ તમારી રીતે જાતે એક વખત કરવી ખાસ. માનો કે આપણે અહીંયા લખીએ કે H2SO4માં હું તમને એક ક્વેશ્ચન આપું જાતે કરવાનો કે H2SO4માં હાઇડ્રોજન, ઓક્સિજન અને સલ્ફરનું દળથી ટકાવાર પ્રમાણ શોધો. તો તમારે બધાએ આ પ્રયત્ન જાતે કરવાનો છે. હાઇડ્રોજન, ઓક્સિજન અને સલ્ફરનું દળથી ટકાવાર પ્રમાણ H2SO4માં ગોતવાનું છે. તો H2SO4માં ટકાવાર પ્રમાણ માટે H2SO4નું મોલર દળ છે ને એ 98 થાય. H2SO4નું આણ્વીય દળ 98 થાય. એમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 થાય, ઓક્સિજનનું પરમાણુય દળ 16 અને સલ્ફરનું પરમાણુય દળ 32 લેવાનું. આ પ્રમાણે તમે જાતે દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. તો આજે શું ભણ્યા? તો આજે ભણ્યા આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા મોલ સંકલ્પના, એની થોડીક વાત. મોલ સંકલ્પના પરથી મોલ ઉપરથી ઘટકની સંખ્યા, દળ અને કદમાં કઈ રીતે જઈ શકાય એની વાત, અને કોઈ પણ સંયોજનમાં એના તત્વની બંધારણીય સંઘટકીય ટકાવારી, બંધારણીય અથવા તો સંઘટનીય ટકાવારી કે એ તત્વનું કેટલું ટકાવાર પ્રમાણ એમાં ગણી શકાય એની આપણે આજે વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્રની વાત કરશું. એના ઉપરથી તત્વયોગમિતીય ગણતરી અને એની વાત એના પછીના લેક્ચરમાં કરશું, જે આપણા માટે ખૂબ જ મહત્ત્વની હશે. હવે પછીનો પાર્ટ થોડોક દાખલાકીય શરૂ થાય છે, જે હવે પછી 12 સાયન્સમાં પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી હોય એવો પાર્ટ શરૂ થાય છે. તો અહીંયા ગણવામાં, અહીંયા લખવામાં આવતું આ દરેક વાત ફેરબુકમાંય લખવી અને એકાદ વખત રફ બુકમાં પ્રેક્ટિસ કરવી.